હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ બધાને. જય માતાજી. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા લોકો મજામાં હશો. અમે બધા પણ મજામાં છીએ. આજે બ્લોગમાં હું તમારા માટે છે ને એક સરસ મજાની વાનગી લઈને આવી છું. વાનગી જોવી હોય તો પહેલાં તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો, ઓકે, જેથી કરીને નવા નવા બ્લોગ કે વાનગી કાંઈ બી બનાવું તો તમને લોકોને પહેલાં મારી નોટિફિકેશન મળે, ઓકે. તો વાનગીમાં તો છે ને હું બનાવું છું ચણાના લોટવાળા મરચાં. એક જ મિનિટ, શું થઈ ગયું? ઓકે, હવે રેડી. તો હું છે ને બનાવું છું ચણાના લોટવાળા મરચાંનો સંભારો. મેં તમને હમણાં કીધું એવી રીતે એમાં એવું થયું કે ઘરે માસીબા આવી ગયા હતા, તો એની સાથે થોડીક વાર ઊભી રહી ગઈ હતી અને વ્લોગ મારો અધૂરું રહી ગયું હતું, એટલે પાછું કન્ટિન્યુ કરું છું. તો ચણાના લોટનો મરચાંના સંભારો બનાવું છું. તો ચલો તમને લોકોને મારા કિચનમાં લઈ જાઉં છું, ઓકે. કન્ટિન્યુ વ્લોગમાં જોડાયા રહેજો. અને હા, ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ પહેલાં જઈને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, ઓકે. ચલો આવી જાઓ. અને આ મેં મરચાંનું કટિંગ કરેલું છે. જો તમને લાંબી ચીરું જેવું કટિંગ મજા આવે તો તમે એવું બી કરી શકો છો. મેં છે ને આવું કરેલું છે, ગોળ ગોળ, એટલે મજા આવે. તો ચલો તમે લોકો કન્ટિન્યુ વ્લોગમાં રહ્યો, હું બનાવું છું, બરાબર. એકવાર બનાવશો તમે લોકો પણ આવી રીતે એટલે મજા આવશે. જોકે અમુક આપણે લોકો બનાવતા જ હોય ગુજરાતી લોકો, પણ તોય મેં કીધું કે લાવો હું બનાવું છું એ રીત શેર કરું તમારી લોકો સાથે. ગેસ ચાલુ કરી તેલ થોડુંક વધારે મૂકવાનું છે. કેમ કે ચણાનો લોટ આવે એટલે થોડુંક વધારે તેલ હોય તો સારું. આવી રીતે બનાવશો ને તો શાક નહીં હોય ને તો ગરમા ગરમ રોટલી સાથે પણ જમવાની બહુ જ મજા આવશે. ચણાનો લોટ નાખીએ એટલે આમ બી વસ્તુ થોડીક વધારે ટેસ્ટી લાગે. કારેલાના શાકમાં મેથીની ભાજી ચણાના લોટવાળી સારી લાગે. એવી રીતે આ મરચાંનો સંભારો પણ લોટવાળો સારો લાગે છે. તેલ આવી ગયું છે. હવે તેલ આવી ગયું છે તો હવે નાખું છું હું રાઈ ને જીરું વધારે પ્રમાણમાં નાખું તો સારી લાગશે. રાઈ ફૂટી જાય પછી થોડુંક જીરું નાખવાનું છે. ગેસ બને તો થોડોક સ્લો રાખવાનો. પછી આપણે મરચાં નાખી દેવાનું છે, થોડું થોડુંક નાખવાનું. અને છે ને 1 મિનિટ સુધી ઢાંકીને રાખવાનું છે, વધારે નહીં, 1 મિનિટ સુધી. 1 મિનિટ જેવું થઈ ગયું છે. મરચાં એમાં છે ને અમુક મરચાંમાં ડિઝાઇન પડી ગઈ છે. આપણે જ્યારે મરચાં પાડીએ ને ત્યારે જે ડિઝાઇન પડે ને એ ડિઝાઇન પડી ગઈ છે. તમે જો હવે આમાં બીજું કોઈ મસાલા વધારે નાખવાના નથી, ખાલી હળદર નાખવાની છે. થોડું ધાણા જીરું હું નાખું છું, તમે પણ નાખજો તમને લોકોને ભાવે તો. અને મીઠું નાખવાનું છે. આટલું નાખી દઈએ પછી નાખી શકો છો. તમને મીઠું વધારે ભાવે એટલે હું નાખું છું. પછી પાણી નાખી દેવાનું છે. થોડુંક નાખવાનું છે, પાણી બહુ વધારે નથી નાખવાનું. એટલે સાવ પૂરું કરીને એમ તો થોડુંક નાખવાનું છે આ રીતે, બરાબર.
પાણી ઉકળવા માંડ્યું છે તરત જ તે પાણી નાખી થોડુંક લીંબુ નાખજો, એનાથી ટેસ્ટ બહુ સરસ આવશે. મોરસમાં કેવું થાય ઘણીવાર છે ને ગાંઠલા વળી જાય છે, એટલે થોડુંક પાણી નાખ્યા પછી નાખી છે. અમને બધાને મીઠો સંભાર વધારે ભાવે એટલા માટે. અને હવે છે ને ધીમો ગેસ કરી ચણાનો લોટ બનાવ્યો છે આ રીતે. અને કઈ રીતે પાણી નાખ્યું છે એ રીતે નાખવાનું છે. હું 4 ચમચી જેટલું નાખું છું અત્યારે. ચારને પણ થોડુંક વધારે નાખીશ અને જીરીક વાર એવું ઢાંકી દેવાનું છે, સહેજ વાર. તો જો અહીંયા આગળ રેડી થવા આવ્યું છે. બહુ ઝાઝી વાર ઢાંકેલું બી નથી રાખેલું. અને પછી હલાવીને સરસ મજાનું મિક્સ કરી લેવાનું છે. ઘણીવાર ચણાના લોટમાં ગાંઠા પડી જાય છે, એટલે એકદમ સતત એક ધારું સરસ મજાનું હલાવવાનું છે. ગાંઠા પડ્યા હોય તો આવી રીતે તમે એને ધીમે ધીમે હલાવીને ભાંગીને સરસ મજાનું મિક્સ કરી દેવાનું છે. મારે ઘણીવાર ગાંઠા પડી જાય છે, પણ અત્યારે નથી પડ્યા એટલે સારું છે. તો જો સરસ મજાનો સંભારો હવે રેડી થઈ ગયો છે અને સરસ મિક્સ પણ થઈ ગયું છે. તમે લોકો જોઈ શકો છો કેવું સરસ લાગે છે. જોઈને જ મોઢામાં પાણી આવી જાય છે. આવી રીતે ચણાનો લોટ જ્યારે થોડોક તમને એવું લાગે કે ચોટે છે લોયામાં, તો આપણને એમ થાય કે પાણી બળી ગયું છે, ત્યાં સુધી એને રાખવાનું છે, એટલે સરસ મિક્સ થઈ જશે. અને હું છે ને આમાં કોથમીર એડ કરું છું, કેમ કે મને કોથમરી બહુ જ ભાવે છે. ઘણા લોકો એવું કે આ વસ્તુમાં ભાઈ કોથમરી ન હોય તો હું એમાં પણ નાખું છું. મને એટલી કોથમરી વાલી છે, ભાવે છે, એટલે હું બધામાં નાખું છું. કદાચ ક્યારેક એવું બને કે નથી નાખવાની, આ વ્યક્તિને નથી ભાવતી, તો હું અલગથી મારા વાસણમાં નાખું છું. આઈ લવ કોથમરી. ઓકે, ચલો જો સરસ મજાનું રેડી થઈ ગયું છે હવે સંભારો મારો. તમે લોકો જોઈ લ્યો, જોઈને મોઢામાં પાણી આવી ગયું હશે તમને બધાને. ચલો જમવું હોય તો આવી જાઓ તમે બધા જમવા. હું સરસ મજાની ગરમા ગરમ રોટલી બનાવીને જમાડી દઈશ. ઓકે, સંભારો બની ગયો છે, મસ્ત ટેસ્ટી બન્યું છે. તીખું મરચાં તીખા હતા ને તો તીખો થયો છે. અને મેં સાથે લાસ્ટમાં થોડાક બીવાળા સુધારેલા છે, કેમ કે તીખાશ થોડીક હોય તો સારું લાગે એટલા માટે. અને મેં કોથમરી બી એડ કરી છે. તમને લોકોને ના ભાવે તો તમે લોકોને સ્કીપ કરી દેજો. ઓકે, અને આ સાથે મારો વ્લોગ પણ અહીંયા જ પૂરો થાય છે. તો મળશું કાલે એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય, જય માતાજી.